આજે હું તમારી સાથે શેર કરીશ ડ્રાય કોબી મંચુરિયનની રેસીપી। હોટલ કે લારીનું ભૂલાવી દે તેવું ડ્રાય વેજીટેબલ મંચુરિયન બનાવીશું। આ રેસીપી તમને ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ડ્રાય વેજીટેબલ મંચુરિયન બનાવવા માટે 2 કપ જેટલી આ રીતે ચોપ કરેલી કોબીજ લઈશું અને અડધો કપ જેટલી મોટી સમારેલી કોબીજ લઈશું। હવે 1.5 કપ જેટલું ગાજર લઈશું અને 1.5 કપ જેટલું કેપ્સિકમ લઈશું અને અડધો કપ જેટલા મોટા સમારેલા કેપ્સિકમના ટુકડા લઈશું। અડધો કપ જેટલું સમારેલું ટામેટું લઈશું અને 1 કપ સૂકી ડુંગળી અને 1 કપ લીલી ડુંગળીને સમારીને લઈશું અને અડધો કપ જેટલું આદુ લસણ મરચાંને વાટીને લઈશું। હવે એક વાસણમાં કોબીજને કાઢી લઈશું। તેમાંથી થોડી કોબીજ આપણે તેને પાછળથી યુઝ કરીશું। હવે ગાજરને એડ કરીશું। તેમાંથી પણ થોડી ગાજરની છીણને તેમાં રહેવા દઈશું। હવે કેપ્સિકમ એડ કરીશું। બધા વેજીટેબલને થોડા થોડા આપણે તેમાં રહેવા દઈશું, પછી તેનો યુઝ કરીશું। હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। હવે તેમાં લીલી ડુંગળી એડ કરીશું। હવે તેમાં વાટેલા લસણ મરચાં અને આદુને એડ કરીશું। 2 ચમચી જેટલું એડ કરીશું। હવે તેમાં 1 ચમચી વાટેલા કાળા મરી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે તેમાં 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરીશું। હવે 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું। હવે તેમાં 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું અને 4 ચમચી જેટલો ટામેટો સોસ એડ કરીશું। હવે તેમાં લાલ કાશ્મીરી મરચું એડ કરીશું। તો અહીં મેં 2 ચમચી જેટલું મરચું લીધું છે, તેનાથી કલર એકદમ સરસ આવશે। હવે તેમાં 1 કપ જેટલો મેદો લઈશું અને અડધો કપ જેટલો કોર્નફ્લોર લઈશું। હવે બધી જ વસ્તુ મિક્સ કરીને તેનો લોટ બાંધી લઈશું। મેં અહીં બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો નથી। પાણીની જરૂર પડે તો થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવો। તો લોટ આપણો રેડી છે। હવે તેમાંથી નાના નાના મંચુરિયન બોલ્સ બનાવી લઈશું। આ રીતે બધા જ બોલ્સ બનાવી લઈશું। બધા જ બોલ્સ આ રીતે બનાવી લેવાના। હવે આપણે તેને તળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને તળી લઈશું। તેને ક્રિસ્પી થવા દઈશું। કલર પણ સરસ આવી ગયો છે અને આપણા પકોડા રેડી છે। હવે તેને બહાર કાઢી લઈશું। આ રીતે બધા જ પકોડાને રેડી કરીશું। તો મંચુરિયન પકોડા રેડી છે, તેને આપણે ચેક કરીશું। હવે એક પેન લઈશું, તેમાં 4 ચમચી જેટલું તેલ લઈશું। મેં અહીં જે પકોડા તળ્યા હતા તે જ તેલ લીધું છે। હવે તેમાં વાટેલા લસણ, આદુ, મરચાંને એડ કરીશું અને તેની સાથે જ લીલું લસણ પણ એડ કરીશું। હવે તેને સાંતળી લઈશું। આદુ લસણ મરચાંને સાંતળી લીધા પછી તેમાં સૂકી ડુંગળી એડ કરીશું અને તેને પણ સાંતળી લઈશું। હવે તેમાં લીલી ડુંગળી એડ કરીશું। થોડી ડુંગળી આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું। હવે તેમાં કેપ્સિકમના મોટા ટુકડા એડ કરીશું અને
ઝીણા સમારેલા ટુકડા પણ તેમાં એડ કરીશું. કેપ્સિકમ થોડા એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે સાંતળી લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું, જેથી ઝડપથી વેજીટેબલ સોફ્ટ થઈ જશે. હવે તેમાં મોટી સમારેલી કોબીજ એડ કરીશું અને ઝીણી સમારી કોબીજ પણ તેમાં એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં છીણેલું ગાજર એડ કરીશું. હવે તેમાં ટામેટું એડ કરીશું. હવે તેમાં 1 મોટી ચમચી સોયા સોસ એડ કરીશું. એક મોટી ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરીશું અને 1 મોટી ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું. અને 2 મોટી ચમચી જેટલો ટામેટો કેચઅપ એડ કરીશું. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ એટલે તેમાં અડધી વાટકી જેટલું જ પાણી એડ કરીશું અને એક વાસણમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું અને તેમાં પાણી એડ કરીને તેમાં એડ કરી દઈશું. સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું. હવે તેમાં મંચુરિયન પકોડા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મંચુરિયન આપણું રેડી છે. હવે તેને લીલી ડુંગળીથી સર્વ કરીશું. લીલી ડુંગળીનો કાચો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો તૈયાર છે ડ્રાય કોબીજ મંચુરિયન. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.